હાલો જલ્દી સુઈ જાઓ, કાલથી મારે છે ને યોગામાં જવાનું છે. મને તો છે ને તમારી ચિંતા થાય છે કે કાલથી તો હું એટલી ખૂબસૂરત લાગવાની છું ને કે તમારે બીજી બાયુને છે ને જોવાની જરૂર જ નહીં પડે. કાલથી તો હું છે ને યોગા કરીને એકદમ સ્લિમ ફિટ થઈ જવાની છું. પછી તો તમારી નજર જ નહીં હટે મારા પરથી. મેં તો આજ છે ને હાંડો ભરીને પાણી ગરમ કરી નાખ્યો છે. યોગાવાળા ટીચરે કીધું છે કે તમારે રોજનું 3 થી 4 લીટર તો પાણી પીવું જ પડશે. પછી ભલે તમારે આખો દિવસ ટોયલેટમાં બેઠું રહેવું પડે, પણ 4 લીટર પાણી તો પીવું જ પડે. કાલથી તો છે ને મેં હાવ ખાવાનું બંધ કરી દેવાની છું. મેં નક્કી જ કરી નાખ્યું કાલે કેટલું ખાવું જો સવારે ઉઠીને 2 ભાખરી અને ચા ખાવી છે. પછી 10 વાગશે ને એટલે જો ભૂખ લાગશે ને તો 3 ફ્રૂટ ખાય. અને પછી બપોરે તો એકદમ 3 રોટલી અને ખાલી દાળ ભાત, બીજું કાંઈ ખાવાનું નથી થતું. 4 વાગ્યા ભૂખ લાગશે ને એટલે તપેલી ભેળ ખાઈ લે. અને પછી સાંજે છે ને એકદમ લાઇટ ડિનર કરવાનું. એટલે છે ને 2 રોટલી ને સાદી ખીચડી ને અથવા છે ને બીજું કંઈક ખાઈ લઈશ. બસ એનાથી વિશેષ મારે કંઈ ખાવું જ નથી. હે ભગવાન, મને તો છે ને ચિંતા થાય છે કે હું એટલું ખાઈને પતલી થઈ જાય ને રસ્તામાં ક્યાંક પડી જાય તો, બેભાન થઈ જાય તો. હું તમને શું કહું છું, તમારે ગમે અજાણ્યાનો ફોન આવે તો તરત છે ને ઉપાડી લેજો. કદાચ હું રસ્તામાં બેભાન પડી હોય ને કદાચ કોકે મને બચાવવા ફોન કરે ને તો ભૂલતા નહીં કાલથી. મને તેમ થાય છે કે મને તો છે ને મારી નજર લાગી જવાની છે. કાલથી તો હું એટલી સારી દેખાવાની છું ને મને તો ખબર નથી પડતી કે મને નજર લાગી જાય તો શું કરે. આજ તો મને હરખના મારે નીંદર જ નથી આવવાની. તઈ હરખ તો હોય જ ને. કાલથી તો જો હું બોલિવૂડની હિરોઈન લાગવાની છું. હાલો તે જાઓ બધા.